જય ભવાની, જય ભવાની. હવે લાઈટ જતી રહી હતી, પરંતુ કાકાના પાવરથી પાછી આવી ગઈ છે, એટલે પેલા તો એમને અભિનંદન. કાકાએ કીધું કે અમારો પ્રોગ્રામ ચાલુ છે, તરત જ લાઈટ કેમ નહીં જતી રહી? અમને બધું ખબર પડે છે કમની જતી રહી, નહીં ખબર પડતી એવું કશું નહીં, બધું ખબર પડે છે. કમની જતી રહે લાઈટો, કમનું શું થઈ જાય શું નહીં, બધાનો હિસાબ તો લઈશું ને. સમય આવે તો લઈશું, લાગશે વાર પણ આવશે મજા. સમય આવે તો બધું જ હિસાબ લેવામાં આવશે, 1 by 1, વારા પછી વારો, બધો હિસાબ લઈશું, ચિંતા ના કરશો. જેટલું તડકામ બેઠા છો ને, જેટલું તડકામ બેઠા છો એનો હિસાબ લઈશું. માતા બહેનો હેરાન પરેશાન થાય છે, ગટર ઉભરાય છે, રોડ રસ્તા બરાબર નથી, મહાદેવજીના મંદિરની પટાંગણમાં સાફ સફાઈ ના થાય, આ કચરા પેટી હટાવો ને માઢોદર બચાવો. આ સૂત્ર એટલું બધું અઘરું પડવાનું છે ને ભવિષ્યમાં કે અંદાજો નહીં લગાવી શકે. સાચી વાત ને? અને આ માઢોદર ગામની હવે જવાબદારી બને છે, હવે જવાબદારી એવી બને છે કે શરૂઆત તમે કરી છે તો અંત બી તમારે જ લાવવાનો છે. કારણ કે આપણે છેલ્લા 2 મહિનાથી શરૂઆત કરી. આ શરૂઆત કઈ રીતે થઈ આજે મારે તમને કહેવું છે. સૌ પ્રથમ તો કઈક આ ભરતસિંહ કાકા અને બીજા 4-5 આગેવાનો અહીંયા હતા. કોણ કોણ કીધું? કઈક રજૂઆત કરવા ગયા હતા ને, રજૂઆત કરવા ગયા હતા, કચરાપેટીની રજૂઆત કરવા ગયા હતા. કચરાપેટીની રજૂઆત ક્યાં કરવા ગયા હતા? કચરાપેટીની રજૂઆત કરવા ગયા અને શું કીધું? ફરિયાદ કરી દઈશું. હે? ફરિયાદ કરી દઈશું. કોણ એવું કહેતું હતું? એવું ને? આ કહેતા હતા ફરિયાદ કરી દઈશું. એની પછી શું થયું? એની પછી બધા જ લોકો ભેગા થયા હતા ને બધા સાંજે ભેગા થયા. એની પછી ભરતસિંહ કાકાના બધા લોકોએ જાગૃતતા ફેલાઈ અને એ દિવસે નક્કી કર્યું અને મને ફોન કર્યો કે લખનભાઈ તમારે અહીંયા આગળ આવવું પડશે. આ તો નેતાઓ અમારી પર ફરિયાદ કરવાની વાત કરે છે. એની પછી બીજા કે ત્રીજા દાડે તમે ફરી એકવાર મોટી સંખ્યામાં ભેગા થયા. હું આવ્યો હતો, બધાને યાદ છે ને? હું પહેલી વાર જયારે અહીંયા આગળ આવ્યો હતો અને આવીને તમને વાત કરી હતી કે જો આ તમારા કચરાપેટીનું કામ નહીં થાય, જો આ રોડ રસ્તા ગટરનું કામ નહીં થાય તો હું તમારા ગામમાં ઉપવાસ આંદોલન કરીશ. અને એ દિવસ પછી અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા ગયા હતા. કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને ફોટા આપ્યા અને બતાવ્યું કે માઢોદર ગામમાં સ્મશાનની બાજુમાં કચરાપેટી છે. મને હું વાઘોડિયા તાલુકાની વાત નથી કરતો, વડોદરા જિલ્લાની વાત નથી કરતો, હું ગુજરાતની વાત નહીં, પરંતુ ભારત દેશમાં એક જગ્યા એ બતાવો કે જે જગ્યા પર ગામની બહાર કચરાપેટી હોય. કોઈ જગ્યાએ જોયું ખરું આવું? કોઈ દર જોયું? ગામમાં તો કચરો લેવા આવે, કચરો નાખવા ના આવે કોઈ. અહીં તો કચરો લેવાની, કચરો નાખવા આવતા. પરંતુ એ વાતની તમને ખબર હશે કે જે દિવસે આપણે એ મીટિંગ, આ લોકોને એટલું તો ખબર પડી ગઈ કે હવે મારા બેટા ટ્રેક્ટરો બંધ કરવા પડશે કચરાપેટીના, નહીં તો મજા આવે નહીં. અને એ દિવસથી આજ દિવસ સુધી ટ્રેક્ટરો બનશે કે નહીં? અને જો ચાલુ હોત તો તમે ભેગા ના થયો તો શું થાત? શું થાત? ઢગલો વાગી જાત ને, દુનિયાભરનો ઢગલો વાગી જાત. પરંતુ તમે બધા ભેગા થયા એની કારણે પરિસ્થિતિ સુધરી. પછી પાછા 21 તારીખે આપણી મીટિંગ હતી, એમાં પાછા પટાવા ગયા. મીટિંગ ચાલુ હતી અને ડમ્ફરો ચાલુ કર્યા હતા. મીટિંગ ચાલુ હતી, ડમ્ફરો ચાલુ કર્યા હતા કે આ લોકો મીટિંગ ના કરે, આંદોલન ના કરે. પરંતુ આ નેતાને, આ મામલતદારને, આ નગરપાલિકાના ચીફ ઓફિસરને કહેવા માંગુ છું, અમને કોઈ શોખ નથી તાપમાં બેસવાનો, અમને કોઈ શોખ નથી ઉપવાસ કરવાનો, અમને કોઈ શોખ નથી આંદોલન કરવાનો. તમે જો આ કચરાપેટી હટાવી દેતા હોય, તમે જો આ ગટરની સુવિધા બરાબર કરી દેતા હોય, તમે જો આ મહાદેવ મંદિરનો વિકાસ કરી દેતા હોય અને પટાંગણ સાફ કરી દેતા હોય
અને પાણીની નવી પાઇપલાઇન નાખી દેતા હોય તો અમારે તમારી સામે કોઈ આંદોલન કરવાની જરૂર નથી. પરંતુ આ બધું નથી કરતા, એની માટે આંદોલન કરવું પડે છે. હવે તમે વિચાર કરો કે રાવણને ઘમંડ હતો, એવો અહીં ઘમંડ આવી ગયો છે, ભયંકર ઘમંડ આવી ગયો છે. પરંતુ એમને યાદ નથી કે આજ લોકો લાવનારા છે. આજ લોકો છે લાવનારા, યાદ છે કે એમને? એમને યાદ નથી. પરંતુ ભવિષ્યમાં યાદ કરાવી દેજો, ભવિષ્યમાં યાદ કરાવી દેજો કે અમે જ લાવનારા છે ને અમે જ મોકલનારા બનીશું ને બનીશું. અમારે કોઈ રાજકીય વાત નથી કરવી, કારણ કે રાજકીય વાત અમે કરતા નથી. જો રાજકારણ કરવું હોય તો દહેજમાં કોઈ કંપનીમાં કોઈ 2 કર્મચારી મૃત્યુ પામી જાત તો ત્યાં લખન દરબાર આંદોલન કરવા ના જાત. જો પંચમહાલમાં કોઈ કંપનીમાં કોઈ મૃત્યુ પામી જાય તો ત્યાં આંદોલન કરવા ના જાત. અમે તો કોઈ શહેર જિલ્લો વિધાનસભા જોતા નથી ભાઈ. અમે તો જ્યાં કોઈકને દુઃખ થાય ત્યાં ખડે પગે ઉભા રહીએ છીએ અને ન્યાય માટે અપાવવા માટે આંદોલન કરીએ. અમે કોઈ દાડે એવું નહીં જોયું કે ફલાણો વોર્ડ છે કે ફલાણો તાલુકો છે કે ફલાણું ડીકરું શું છે. અમે તો એ જોયું છે કે સામાન્ય માણસને દુઃખ પહોંચે છે ને, સામાન્ય માણસને જ્યાં દુઃખ પહોંચતું હોય ત્યાં છાતી ઠોકીને ઉભા રહીએ છીએ. ઘણીવાર એવી પરિસ્થિતિ બને છે, ઘણીવાર વિચાર થાય છે કે આ બધી જ રીતે દબાવવાનો પ્રયત્ન કરે છે. હવે તમને ખબર હશે કે આ મીટિંગ રોકવા માટે, આંદોલન રોકવા માટે કેટલા બધા પ્રયત્નો થયા. ઘેર ઘેર ફોન કરવામાં આવ્યા કે આંદોલનમાં નહીં જવાનું, આ ના કરશો પેલું ના કરશો. ત્યારે મારે એમને એવું કહેવું છે કે તમે આટલી મહેનત લોકોને દબાવવા માટે કરો છો, એટલી મહેનત કચરા પેટી હટાવવા માટે કરી હોત તો આજની તારીખમાં તમારી આ ગામ હાથની અગરબત્તી કરતું. આજની તારીખમાં તમને હાર પહેરાવતા લોકો. પરંતુ તમારે તો ગામડે ગામડે જે લોકો અવાજ ઉઠાવે એમને દબાવવાનો પ્રયત્ન કરવો છે. ગામડે ગામડે જે લોકો ન્યાયની વાત કરે એમને દબાવવાનો પ્રયત્ન કરવો છે. પરંતુ આ દબાણ અને આ બધું માત્ર 1.5-2 વર્ષ માટે છે, વધારે નહીં ચાલે. કારણ કે ગુંડાગર્દી બહુ ચાલતી નથી, લોકો સમજી જાય છે. આ માધવનગરથી મિત્રો આવ્યા છે, આ માધવનગરથી મિત્રો આવ્યા છે, થોડાક જાગૃત થાય અમે એમને દબાવવાનો પ્રયત્ન કર્યો. બધી જગ્યા આવું છે. હું તમને પૂછવા માંગુ છું કે આપણે પોતાના માટે, તમે જે બેઠા છો એ પોતાના વ્યક્તિગત માટે નથી લડતા. આપણે ઉપવાસ આંદોલન જે આજના દિવસનું કર્યું છે એ વ્યક્તિગત નથી, લોકોના માટે કરીએ છીએ. અને આજનું ઉપવાસ આંદોલન જે મેં પહેલા કીધું એવી રીતે આ નેતાઓને કહેવા માંગુ છું કે આજનું ઉપવાસ આંદોલન ખાલી ટેલર છે, ટેલર, પિક્ચર નથી. આ ઉપવાસ આંદોલન સવારથી સાંજ સુધીનું ઉપવાસ આંદોલન છે. આ ટેલર છે. જો આ એક દિવસના ઉપવાસ આંદોલનમાં નહીં માનો તો તમારા ઘેર આવીને પણ અન્નનો ત્યાગ કરતા અમને આવડે છે ને એના પિક્ચર બતાવી દઈશું, ખબર પડી જશે. કારણ કે અમને તો એવું છે કે હવે ગામમાં બેઠા છે શું વાતો છે, બેહી રહેવા એવું છે ને. ગામમાં બેઠા છે શું વાતો, બેહી રહેવા દો. પરંતુ એક દાડો નક્કી કરવું પડશે, જેને વોટ આપી એની ઘેર બી જવું પડે ને. હવે થાળીઓ લઈને જવું પડે ને. અહીં બેહી રહીએ તો કઈ ફરક નહીં પડતો. એટલા માટે હવે થાળીઓ લઈને, વેલણ લઈને માતા બહેનોની સાથે હવે એમના ઘેર જેને ખખડાવીશું તો આંખોમાં કાનમાં ખબર પડશે કે આ વસ્તુ થઈ છે, બાકી ખબર પડે નહીં. કારણ કે અમને તો એવું છે કે અમારું શું કરી લેવાના. આંદોલન કરશે છૂટા પડી જશે, આંદોલન કરશે છૂટા પડી જશે. પરંતુ આજનો દિવસ આપીએ છીએ કે આ એક ઉપવાસ આંદોલનમાં સુધરી જાય, લોકોનું કામ કરવા મળે. નહીં તો પછી અહીંથી બસો ભરવાની તૈયારી કરી દેજો. અહીંથી બધા જ લોકોએ પહોંચવાનું છે. એડ્રેસ મને ખબર છે, કદાચ તમને નહીં ખબર હોય. નહીં ખબર ને? મને ખબર છે, મને ખબર છે. આપણે ત્યાં પહોંચવાનું છે. તમે એકલા નથી. એક દિવસ નક્કી એવો થશે કે માધવનગરના યુવાનો, ગુતાલના અમારા યુવાનો, ઓરિએન્ટલ કંપની છે નંદેશ્વરી, એમાંથી છૂટા કરી દીધેલા યુવાનો,
માળોદરની માતા બહેનો યુવાનો બધા જ મળીને મોટી સંખ્યામાં પહોંચવું છે. ત્યારે ખબર પડશે કે આ તો સીધું ઘેર આવી ગયો રેલો, હવે કંઈક કરવું પડશે. ત્યાર લગીને આ લોકો કરવાના નથી. એટલા માટે આજે સાંજ સુધી આપણે ઉપવાસ આંદોલન કરીશું. સાંજે પાછા અલ્પેશભાઈને અને રતનસિંહ બાપુને બી સાંભળવાના છે. ત્યાર સુધી ડટે રહેજો. સાંજ સુધી આપણે ઉપવાસ આંદોલન કરવાનું છે. બધાએ વિનંતી કરું છું કે આ મારી માટેનું આંદોલન નથી, આ અલ્પેશભાઈ માટેનું આંદોલન નથી, આ આંદોલન સમગ્ર લોકો માટેનું છે. આ આંદોલન આપણા ભવિષ્ય માટેનું છે. કારણ કે જો આ કચરાપેટી અહીં રહી ગઈ તો એટલી મોટી થશે, આખી જિંદગી દુર્ગંધ સહન કરવું પડશે. આખી જિંદગી દુર્ગંધ સહન કરવું પડશે. જો આજ માટે નહીં લડો, આવતીકાલ માટે નહીં લડો તો ભવિષ્ય ખરાબ થઈ જશે. મને તો એવું સાંભળવા મળ્યું છે કે રોડો બી કટકા થઈ ગયા છે, હે ને? રોડો બી અડધા બન્યા છે. એવી વાતો છે. ઘણી બધી વાતો છે, બધી વાત કરવાની છે. પરંતુ આજે આપણે સહયોગ પણ કરાવવાની છે બધાની આ કચરાપેટી હટાવવા માટે. અને ન્યાયાલયમાં પણ આપણે પિટિશન કરવાના છે. આજે વકીલ સાહેબ બી સાંજ પડે આવશે અને બધાની સહયોગ કરાવીને ન્યાયાલયમાં પિટિશન કરીશું. ન્યાયાલય તરફથી પણ આપણે ન્યાયની માંગ કરવાના છે. એમાં આપણે પાર્ટી મામલતદારને બનાવીશું, ચીફ ઓફિસરને બનાવીશું, જવાબદાર અધિકારીઓને બનાવીશું. એટલા માટે આપણે સાંજ સુધી આપણે અહીં આંદોલન કરીએ. સાંજ સુધીનું ઉપવાસ આંદોલન કરીએ અને સાંજે પછી નક્કી કરીશું કે હજુય પેટનું પાણી નથી હલ્યું તો ભવિષ્યમાં કયો કાર્યક્રમ કરવાનો છે. એટલે બધા જ લોકો રામધૂન કરીશું, શાંતિથી બેસીશું અને સાંજે પાછા 6-6:30 નક્કી કરીશું કે આપણે ભવિષ્યમાં કયું આંદોલન કરવાનું છે. ત્યાર સુધી બધા જ લોકો ડટે રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો. હજુ પણ મોટી સંખ્યામાં આપણે મોટા કાર્યો કરવાના છે. ત્યાર સુધી આપણે સૌ સાથે મળીને આંદોલનની ચાલુ રાખીએ. જય ભવાની.